નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્ધી મંત્ર ચેનલમાં। મિત્રો, આજકાલ કમરનો દુખાવો માત્ર મોટી ઉંમરના લોકો માટે જ નહીં, પરંતુ 25, 30, 35 વર્ષની ઉંમરના લોકોમાં પણ સામાન્ય બની ગયો છે। જો તમને સવારે ઉઠતા જ કમર જકડાયેલી લાગે છે, લાંબો સમય બેસવાથી દુખાવો વધે છે, અથવા તો કામ કરતા કરતા કમરમાં ભાર લાગે છે, આ વિડીયો તમારા માટે જ છે। આજે હું તમને એવી સરળ વાતો જણાવીશ જે તમારી રોજિંદી જીવનશૈલીમાં બદલાવ લાવીને કમરના દુખાવામાં હેલ્પફુલ બની શકે છે। તો મિત્રો, આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। સૌથી પહેલા તો સમજીએ કે કમરનો દુખાવો થાય કેમ। ઘણા લોકો માને છે કે માત્ર હાડકાની સમસ્યા હશે, પરંતુ ઘણી વખત કારણ અલગ હોય છે। લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું, આખો દિવસ મોબાઈલ અથવા લેપટોપ પર ઝૂકીને કામ કરવું, શરીરનું વધેલું વજન, કસરતનો અભાવ, ઊંઘ ઓછી, પોષણયુક્ત ખોરાક ન લેવો, વધુ તણાવ, આ બધી જ બાબતો કમર પર વધારાનો ભાર મૂકે છે। હવે વાત કરીશું બદલવું શું જોઈએ। દર 30-40 મિનિટે ઊભા થાવ। જો તમારી નોકરીમાં લાંબો સમય બેસવું પડે તો દર અડધા કલાકે 2-3 મિનિટનો ચાલવું જોઈએ। શરીરને સીધું કરો। બીજું, રોજ હળવી કસરત કરો। હા મિત્રો, કોઈ નવી કસરત શરૂ કરતા પહેલા ખાસ કરીને જો દુખાવો વધુ હોય તો તમારા નિષ્ણાતની મુલાકાત લેવી। ત્રીજું છે શરીરનું વજન સંતુલિત રાખવું। વધારે વજન હોય તો યોગ્ય મેથડથી ખોરાકમાં ફેરફાર કરીને વજનને ઘટાડો કરવો। ચોથું છે તમારા ખોરાકમાં નાનો મોટો બદલાવ કરવો, જેમ કે લીલા શાકભાજી, કઠોળ અથવા તો દહીં દૂધ જેવી આઈટમો ખાવી જો તમને અનુકૂળ હોય તો। પૂરતું પ્રોટીન લેવું અને ફળ ફ્રૂટ ખાવા, અને શક્ય હોય ત્યાં સુધી વજનને ઘટાડવું જ। અને શક્ય હોય ત્યાં સુધી વધુ તળેલું જંક ફૂડ, મીઠાઈઓ, કોલ્ડ ડ્રિંક્સ આવી વસ્તુઓને ખાવાનું ઓછું કરો। અને પૂરતી ઊંઘ એટલે કે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે। જો યોગ્ય ઊંઘ નહીં લઈએ તો પણ શરીર સ્ટ્રેસમાં આવી જશે। યોગ્ય ગાદલું અને સૂવાની રીત પણ યોગ્ય હોવી જોઈએ। છઠ્ઠું છે બેસવા ઊભા થવાની રીત। મિત્ર, ખૂબ જ અગત્યનું છે। સીધી કમર રાખીને બેસો। ભારે વસ્તુ ઉઠાવતી વખતે કમર નહીં પરંતુ ઘૂંટણને વાળો, નજીકથી વજન ઉપાડો। અને સાતમું છે ટેન્શન ઓછું કરો। ટેન્શનથી શરીરના સ્નાયુઓ વધુ તંગ થઈ શકે છે। જો કમરનો દુખાવો કન્ટિન્યુ રહેતો હોય, પગમાં ઝંઝણાટી આવતી હોય, નબળાઈ લાગતી હોય અથવા કોઈ ઈજા થઈ હોય તો ખાસ કરીને યોગ્ય ડોક્ટરની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, કમરનો દુખાવો ઘણી વખત એક દિવસમાં થયો નથી, એક દિવસમાં જતો પણ નથી, પરંતુ રોજના નાના નાના યોગ્ય બદલાવ લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, અને આવી જ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। ધન્યવાદ। સ્વસ્થ રહો, સક્રિય રહો અને ખુશ રહો।